જય ઉનાઈ માતા. તો અમે જઈએ છીએ સવારમાં બધીના ગૌઠા. તમને એમ થતું છે ત્યાં બધીના ગાંઠા શું છે, પણ હું તમને આગળ વ્લોગમાં બતાવું. પછી મને સવારમાં તો અમે 5 વાગ્યાના નીકળી જતા, મને તો ઊંઘ આવતી હતી. પછી હું તો હુઈ ગઈ. જેવી જાગી તા તો સવાર પડી ગયું. સવાર પડ્યું ને ડાયરેક્ટ ગાય માતાના દર્શન થઈ ગયા. જય ગૌ માતા. અમે પહોંચી ગયા હતા બધીના ગાંઠા. અને ઓહો, અહીંયા જો બહુ ટ્રાફિક છે, એટલી બધી ગાડીઓ છે. તમને એમ થતું છે એટલી બધી કેમ ટ્રાફિક હશે, મેળો હેનો જામ્યો હશે. પણ અહીંયા એક લખુભાઈ કરીને વેજ છે, જે છે ને આ તમારા બધા મણકા બધા ખહી ગયા હોય ને, આડા હોળા થઈ ગયા હોય ને, બધા સીધા કરી દે ને રિપેર કરી દે. તમારે હાવું નહીં, તમારા કમરનો દુખાવો હતો ને, તમે લઈને આવ્યા હતા. જો અહીંયા બહુ બધા વ્યક્તિ આવે છે, કમરનો હોય કે પછી મણકાનો ગમે દુખાવો હોય ને, બધું સારું થઈ જાય છે. તો જ એટલું બધું પબ્લિક આવતું હોય ને. પછી અમે ત્યાંથી નીકળી ગયા સબરીધામ. ઓલા રામ ભગવાને બોર ખાધા હતા ને, ઈ સબરીધામ. હો, પછી અમે સબરીધામમાં દર્શન કરીને પછી તડકો હતો બહુ, તો હું જો લાશ કાઢી નીકળી ગઈ. ત્યાંથી અમે પછી ગયા મહલ. ત્યાંથી અમે પછી નીકળ્યા મહલ જવા માટે. પણ ભૂલમાંથી અહીંયા મહલ અવાઈ ગયું, પણ અવાય નહીં કોઈ દી, કેમ કે અહીંયા કાંઈ છે નહીં, નકરી ઝૂંપડિયું છે. આમ જો તમે. પછી હું માર હાહુ બે અમે તો બેસી ગયું સાઈડમાં. અહીંયા કાંઈ છે નહીં, નકરી ઝૂંપડિયું છે અને ટેન્ટ છે નકરા. અહીંયા કોણ ટેન્ટ જોવા આવે. પછી મારા હાહુ ને હારાનું પહેલી વાર ફરવા લઈને આવ્યા હતા. મેં કીધું મમ્મી એક મસ્તીનો ફોટો પાડી લ્યો, વાળ બાળ હરખા કરી લ્યો. પછી એનો મસ્તીનો ફોટો પાડીને પછી અમે નીકળી ગયા અહીંયાથી ઉનાઈ માતાના મંદિરે જવા. અને અહીંયાનું એક માધ્યમ છે કે ઉનાઈ માતાના ગરમ કુંડમાં તમે અહીંયા નાવ તો તમારા શરીરના સ્કિનના બધા જ રોગ દૂર થાય છે. અને અહીંયા જો સામે દિવાલે શું લખ્યું છે કે કુંડમાં પૈસા, નાળિયેર, ફૂલ તેમજ અન્ય વસ્તુ અંદર નાખવી નહીં. તોય આમ જો બધા કેટલા સિક્કા અંદર નાખ્યા છે. જ્યાં ના પાડી હોય ત્યાં જ બધામાં નાખે. અને પાણી તો જો કેટલું ગરમ પાણી છે, એમાંથી કેટલી વરાળું નીકળે છે. પછી અમે રખડીને થાક્યા અને લાગી હતી કડકડતી ભૂખ. પછી અમે આવી ગયા ફૂલ ફેમિલી ઢોસા ખાવા માટે. અમે તો ફટાફટ ઢોસા ખાઈ લીધા. સારું આવજો, બાય બાય.